નવસારી શહેરમાં ન્યૂ રિંગ રોડ સ્થિત દારૂ ઉલ્લુમ અનવારી રઝા સંચાલિત રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી શહેરમાં તારીખ 4 જાન્યુઆરી 2026 રવિવારના રોજ ન્યૂ રિંગ રોડ સ્થિત દારૂ ઉલ્લુમ અનવારી રઝા સંચાલિત રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન યુથ વિંગ નવસારીના કન્વીનર ઇમરાનભાઈ મેમન અને સેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના માર્કેટિંગ મેનેજર અનીસભાઈ શેખ દ્વારા બીજો વાર્ષિક હેલ્થ ચેકઅપ યોજવામાં આવ્યો હતો, જેમાં શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના હાડકાના ડોક્ટર દર્શન દેવાણી તથા ફિઝિશિયન ડોક્ટર અનસ રાવત સાથે મેડિકલ સ્ટાફ અને નેત્ર તપાસ નિષ્ણાંત મિલન મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા, જે આયોજનનો લગભગ 120 જેટલા લોકોએ લાભ લીધો હતો। ઉપસ્થિત નિષ્ણાંતો અને મેડિકલ સ્ટાફ દ્વારા તમામ દર્દીઓની સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળી તેની ઝીણવટભરી તપાસ કરી અને હાડકાં અને આંખની તપાસ અને તેના નિદાન સાથે નાની નાની શારીરિક સમસ્યાઓ આગળ જતા ગંભીર બીમારીમાં પરિવર્તિત નહીં થાય તે માટેનું સચોટ નિદાન થાય તે માટે યોગ્ય માર્ગદર્શન અને દવાઓ અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના ઝોનલ સેક્રેટરી આસિફ બરોડાવાલા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેમજ નવસારી મેમન જમાતે પણ યોગદાન આપ્યું હતું। કાર્યક્રમમાં ફેડરેશનના બોર્ડ મેમ્બર ગુલામભાઈ બરોડાવાલા તથા નવસારી મેમન જમાતના મોહસિન મીઠા, સલીમભાઈ મેમણ, ઇરફાનભાઈ કેરમાની, સમીરભાઈ બરોડાવાલા અને ઇકબાલભાઈ મીઠા સાથે મુસ્લિમ સમાજના આગેવાન રફીકભાઈ ઈટવાલા, ઇકબાલભાઈ કપ્તાન અને પત્રકાર આરિફભાઈ શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પના આયોજકોને સફળ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કાર્યક્રમના આયોજન તરીકે ફેડરેશન યુથ વિંગ નવસારીના કન્વીનર ઇમરાન મેમને સેવા આપનાર ડોક્ટરો અને તેમના સ્ટાફ સહિત ઉપસ્થિત મહેમાનો અને સેવાકીય કાર્યોમાં સહયોગ આપતા રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ અનીશ શેખ, હું શેલ્બી હોસ્પિટલમાં એઝ એ માર્કેટિંગ મેનેજર કામ કરું છું। આપણી શેલ્બી હોસ્પિટલ અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન યુથ વિંગ નવસારીના પ્રમુખ ઇમરાનભાઈ મેમણ બે જણાએ મળી આ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે, જેની અંદર હાડકાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દર્શન દેવાણી, આંખના સ્પેશિયાલિસ્ટ અને જનરલ મેડિસિનના ડૉક્ટરો સેવાઓ આપી રહ્યા છે। આ કેમ્પમાં લગભગ આપણે 200થી વધારે લોકોને ફ્રીમાં કન્સલ્ટેશન આપી રહ્યા છે। શેલ્બી હોસ્પિટલ જે સુરત ખાતે આવેલ છે, અડાજણ રોડ પર, જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે। આ હોસ્પિટલમાં તમને દરેક સ્પેશિયાલિટીના ડૉક્ટરો નિયમિત ટાઈમે મળે છે અને પોતાની સેવાઓ આપે છે। આપણે ત્યાં જે આજે ડૉક્ટર આવેલ છે તેમાં ડૉક્ટર દર્શન દેવાણી છે, જેમને સાંધાનો ગોઠણનો એના રોગોના નિષ્ણાત છે અને આપણે ત્યાં વર્ષોથી સેવા આપી રહ્યા છે, જે આટલે ફ્રીમાં આજે સેવા આપી રહ્યા છે। તેનો લાભ લેવા માટે ઘણા લોકો આવ્યા છે। 4 જાન્યુઆરી 2026ના દિવસે નવસારીની રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર ઓલ ઇન્ડિયા મેમન ફેડરેશનના સહયોગથી અને યુથ વિંગના નવસારીના સહયોગથી જે આ મેડિકલ કેમ્પ શેલ્બી હોસ્પિટલના હસ્તક જે યોજાઈ રહ્યો છે, તેમાં આપણે જોઈ શકીએ છીએ કે નવસારીના ઘણા બધા દરેક વર્ગના લોકો આ મેડિકલ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને આ મેડિકલ કેમ્પ થકી એવું બી આપણને જોવાનું મળ્યું કે જે નાની નાની બીમારીઓ હોય છે તે આવા મેડિકલ કેમ્પ થકી તરત પકડાઈ જાય છે અને આગળ જતાં એનું કઈ રીતે નિદાન કરવું તેનો સાચો અને એકદમ સચોટ ખ્યાલ આવે છે। એટલે આવા મેડિકલ કેમ્પ જે ઓલ ઇન્ડિયા મેમન ફેડરેશનના સહયોગથી જે થઈ રહ્યા છે તે ખૂબ જ મદદરૂપ થાય છે લોકોને અને આવા જ કાર્યક્રમો અમારા ઇમરાનભાઈ જે નવસારી યુથ વિંગના પ્રમુખ છે, ઇમરાનભાઈ મેમણ, તે ખૂબ જ આજે ઘણા દિવસથી મહેનત આ મેડિકલ કેમ્પ માટે કરે છે। સાથે એમને અમારા ઝોનલ સેક્રેટરી આસિફભાઈ બરોડાવાળાનો પણ સહયોગ ખૂબ સારો મળ્યો છે અને જે આજે જે મેડિકલ કેમ્પ યોજાયો તે ખૂબ જ સારા વાતાવરણમાં અને ખૂબ જ મદદરૂપ લોકોને થાય એવું લોકોને લાગ્યું અને સાથે જે કાર્યકર્તાઓ છે એમને પણ ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું આ મેડિકલ કેમ્પ થકી। અને જે મહેમાનો ઉપસ્થિત હતા, આપણા ઇકબાલભાઈ મેમણ અને આપણા
ગુલામભાઈ દાઉદભાઈ મેમણ એ પણ આપણી વચ્ચે આવ્યા, તે બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. યુથ વિંગ નવસારીના પ્રમુખભાઈ ઇમરાનભાઈ ફ્રૂટવાલાએ આજે નવસારી રોયલ ઇંગ્લિશમાં મેડિકલ ફ્રી ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી ચેકઅપમાં સેલ્ફી હોસ્પિટલના તમામ ડૉક્ટર સાહેબ જે અહીંયા સેવાઓ આપી અને સેવાકીય જે પ્રવૃત્તિઓ થઈ અને ઘણા લોકોએ અહીંયા દર્દીઓએ લાભ લીધો છે, તે બદલ હું યુથ વિંગ નવસારીના ફેડરેશનના અમારા પ્રમુખ ભાઈ ઇમરાનભાઈનો આભાર માનું છું. અને ખાસ કરીને ઓલ ઇન્ડિયા મેમન જમાતના પ્રમુખ અમારા હાજી ઇકબાલભાઈ ઓફિસર સાહેબ અને યુથ વિંગના પ્રેસિડેન્ટ ઇમરાનભાઈ ફ્રૂટવાલા તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. કેમ કે ઇમરાનભાઈએ યુથ વિંગના પ્રમુખ જ્યારથી બન્યા છે નવસારી ખાતે ફેડરેશનના, એમને જે સેવાકીય જે પ્રવૃત્તિઓ આ 1.5 વર્ષની અંદર 4 થી 5 એવા કેમ્પ કરીને, ખાસ કરીને મેડિકલ કેમ્પ અને સાથે સાથે KYC ના જેવા કેમ્પ અને આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડના જે કેમ્પ કર્યા છે અને જે સેવાઓ જે આપી છે, એ બદલ હું ઇમરાનભાઈ ફૂટવાલાનો પ્રમુખ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સારી રીતે પ્રગતિ કરીને સફળ કાર્ય રીતે આગળ વધે એવી નવસારી મેમન જમાત તરફથી મેં શુભેચ્છા પાડું છું. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.